ગુજરાતમાં દારૂબંધી છે પણ તે ફક્ત કાગળ પર જોવા મળી રહી છે, એટલે જ હંમેશા દારૂ પર ચર્ચા પણ વિશેષ થતી હોય છે। નશાનો સામાન જે સરહદેથી આવે છે તે સરહદો પર વોચ તો રાખવામાં આવે છે, પણ દારૂ પોતાનો રસ્તો કાઢી જ દે છે। આ તો વાત દારૂબંધીની થઈ, પણ હવે દારૂને લઈને જે સવાલ ઊભા કરવામાં આવ્યા છે તેની વાત કરવી પણ જરૂરી છે। અહીં સવાલ પણ છે અને વિરોધીઓને જવાબ પણ। આ બધી ચર્ચા કરીએ તે પહેલાં બીજેપીના વરિષ્ઠ નેતા ભરત કાનાબાર દારૂબંધીને લઈને શું કહે છે એ પહેલાં જુઓ અને સાંભળો। ભરત કાનાબાર લખે છે કે ગુજરાતમાં ભાંગી તૂટી દારૂબંધી અમલમાં તો છે, પણ તેના ફાયદા છે। ગુજરાતમાં રાત્રે પણ બહેનો ડર વગર નીકળી શકે છે, તેનું મુખ્ય કારણ દારૂબંધી છે। દારૂબંધી માટે ભાંગી તૂટી શબ્દ વાપર્યો છે, કારણ કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે એવો કોઈ પ્રશ્ન પૂછે તો આપણે તેને સામે પ્રશ્ન પૂછી શકીએ કે દારૂ ક્યાં નથી મળતો। ગુજરાતમાં દારૂ પીવાનું વધતું જતું ચલણ એ રાજકીય નહીં પણ સામાજિક સમસ્યા છે। ચિંતાની વાત એ છે કે આજથી 30-40 વર્ષ પહેલાં દારૂ માટે જે સામાજિક છોછ હતો તે ઘટતો જાય છે। હવે દિવાળીમાં પણ અને તહેવારોમાં ગામડાઓમાં પણ વાડીઓમાં ફાર્મ હાઉસોમાં દારૂની મહેફિલો જામે છે। લગ્નોમાં પીવાવાળા માટે કેટલાક યજમાનો ગૌરવ લેતા હોય તેમ આમંત્રણ આપે છે કે કહે છે કે બધી જ વ્યવસ્થા રાખી છે, એટલે કે ખાસ આવજો। દારૂ પીવાવાળાને સહેલાઈથી દારૂ મળે તે માટે તેની સાથે સંકળાયેલા ધંધાર્થીઓ અને કેટલાક પોલીસ કર્મચારીઓ દિવસ રાત મહેનત કરે છે। જ્યારે ગરીબ શ્રમિકો દારૂના રવાડે ચડે છે ત્યારે પાછળ તેનો પરિવાર રીબાય છે, તેમના સંતાનો ભણતર અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી જાય છે। ગેરકાયદેસર દારૂના આ વેપલાના હપ્તા આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચે છે, પણ આ કાળી કવાણી કરવાવાળા ભૂલી જાય છે કે ગરીબ પરિવારના ડુસ્કા, નિસાસા અને હાય સાથે આવેલ આ ધન અંતે તો તેમના પરિવારને ભરખી જશે। જિગ્નેશ મેવાણીની ગેરકાયદેસર ચાલતા દારૂના કારોબાર સામેની લડાઈ સમાજના હિતમાં છે, પણ તેમનો ઉદ્દેશ માત્ર ને માત્ર રાજકીય છે। તેમને કદાચ ખબર નહીં હોય કે દેશમાં દારૂબંધી અમલમાં હોય તેવા મોટા બે રાજ્યો બિહાર અને ગુજરાતમાં ભાજપ સત્તા પર છે। દેશમાં કોંગ્રેસ શાસિત 3 રાજ્યો કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં દારૂબંધી નથી। દારૂના દૂષણ સામે ખરેખર ગંભીર હોય તો તેમની સરકાર ત્યાં દારૂબંધીનો અમલ કરાવવાની મહેનત કરે।